જો ભાઈ હમણાં થી આપણે કોઈ કાંડ નહીં કર્યો ને એટલે આપણા બોસ આપણાથી નારાજ થયા હોય ને મને એવું લાગે. વાત તારી સાચી, મને એવું થોડું ઘણું લાગે. પણ આપણે એવો કોઈ કાંડ કરીએ ને કે જેનાથી આપણા બોસ ખુશ થઈ જાય અને આપણો બેનો શાબાશી આપે. પણ એવો તો કેવો કાંડ કરીશું? એની ચિંતા તું ના કરે, બરોબર? તમ તો એનો એક આઈડિયા મારા જોડે હ. એવો કેવો આઈડિયા છે તારે જોડે? આપણે જે બેંક જવાનો રસ્તો કરો ને એ રસ્તા ઉપર ઘણા લેવડ દેવડ વાળા નીકળતા હોય, બરોબર? એટલે આપણો તો જઈને ઉભા રહીએ તો ગમે તે એક આદો તો બકરો આપણો મળી જ જશે અને એ બકરો મળે ને એટલે એને વેકરી જ નાખે. પણ ભાઈ વાત તારી બધી સાચી, પણ રસ્તા વચ્ચે આપણે હેડિંગ જઈશું લૂંટ કરવા તો આપણને કોઈ ઝડપી નહીં લે. એનું ટેન્શન તું ના રહે, એનો આઈડિયા મારા જોડે હ. એવો કેવો નવો આઈડિયા લાવ્યો? જો આપણો વાયકન પાર્લરે બેઠા છીએ, બરોબર? એટલે વાય કોક ના કોક તો મોટો કોક લેવા આવશે અને એ જેવો કોક લેવા આવે અને જો લેવા જાય એટલે આપણો બાઈક એનાથી કટકી જઈએ એટલે આપણો બે થઈ જાય એટલે આપણો તો ઝડપાઈએ નહીં અને તોનું હચોઈ રે અને અહીંનું હચોઈ રે. હા ને? જો મરઘો આવ્યો તો ખરો આપણો અને વેચી નાખીએ છીએ હા લેવા જાય ને એટલે આપણે તરત કટકી જઈએ, બરોબર? બાઈક બાબા તું કહેતો તો એ રસ્તો તો આવી ગયા, આપણે અડધો કલાક થી બેસી રહ્યા છીએ પણ કોઈ મૂર્ખો દેખાતો નહીં. અલ્યા ભાઈ આ રસ્તાનો મને બહુ અનુભવ અહીંયા ગમે તે એક આદો ને એક આદો તો મુર્ગો દેખાશે. તું મૂર્ખાની વાત કરો ને, હા એક કાકો દેખાય શું છે? આ હમરે કારો થેલો લઈને આવો. બાબા મોનો ના મોનો આ બેગ હંતારતા હંતારતા આવે ને એટલો હમણાં બેગમાં પૈસા હશે જ મને એવું લાગે. હું લૂંટી લઉં? ના એવી રીતે ના લૂંટાય યાર, આવી રીતે લૂંટવા જઈને સટકી જાય તો હમણાં એના કરતા હું એડ્રેસ પૂછવાના બોનો ને તે બોલાવું અને તમે પકડી લેજો, બરોબર? બરોબર. એ કાકા અમાવજો શું કામ છે? અહીંયા આવો ને. એ કાકા આપડા પેલા બુધાજી નું ફાર્મ હાઉસ છો કે ને? બુધાજી તો ખબર નહીં પણ અહીંથી આમ ચાર રસ્તે જશો ને હા તો થોડા મગવાડી જવાની એટલે થમાવ ચિકન આવે એ બાજુ પૂછી લેજો જઈ. બરોબર. હા એટલે એવું કરો, પેલો લઈ લે બાબા, પેલો કાઢ. તમે હરકા હાથ પકડો ને, હવે છૂટા નહીં યાર ડોઈ યાર. અરે ના છોડો તો કઈ ક્યાં ખબર પડશે. તારી બાપનો ઉંમરનો છે તું મને લાફા મારું છું? હા ખબર નહીં પડતી? શરમ છે કે નહીં? કાકા લાજ મેલી લેબડા શરમ મેલી સીધા અમારે એવું કશું ના હોય. જા હા બાઈક ચાલ કર, બાઈક ચાલ કર. શું છે? શું છે? બંગા કાકા શબ્દો તો કરો હો. અરે મારો ઠેલો પડાઈ હેડે યાર, પણ એ મુદ્દમ તમારો ઠેલો પડાઈ હેડે. અરે હું બેંક પરથી આવતો હતો ને પૈસા લઈને પેલા છોકરાને દાગીના બહુ માટે કરાવવા માટે જે હાથમાં ઠેલો પડાઈને હેડે યાર. એડ્રેસ પૂછવાના બોને પણ તમારો અજોડો માણસ છે, ખબર છે તો તમારે એડ્રેસ નો એડ્રેસ તો બતાવવાના આવે છે તમારા ઘેરનાથી આપણને ખબર. હું તો સીધા સીધા રસ્તે હેડી જતો હતો યાર. અરે એડ્રેસ પૂછવાના બોને બોલાવ્યો ને પછી ઠેલો છે મારજોડ કરી હેડે લઈને મારા હાથમાં. તો શું વાંધો નહીં, આ ચોરો હોય ને એમને ધરાય, બરાબર? એ ચોક આટલામાં બીજી ચોરી કરવાની ફિરાકમાં જશે એટલે ચલો આપણે જઈને એમને કરીએ, બરાબર? સારું હેડો. હો હેડો.
રઘુજી તમે જે જમીન બતાવી ને એમાં મને હરખાઈ આવે એવું લાગતું નહીં હો ભાઈ. એમ ભાઈ જમીન તો સારી છે. રઘુજી તમે ગમે તે કહેતા હોય પણ મારે એ જમીન રાખવી નહીં. કેમ કે એ જમીનમાં મેં પગ મેલ્યો ને તાટલું મને એવું અણહાર થવા માંડ્યો કે આ જમીનમાં કોઈક દેવ રખડતું હોય તો ગમે તે કોઈક દેવનો વાહો હોય ને એવું મને લાગે છે. તમને કેમ એવું લાગે છે? તો તાણ તમને ખબર નહીં કે હું ભુવાજી છું અને હું જે જમીનમાં પગ મેળવું ને એટલે મને મારી માતા ગુજવાડી દેશે કે આ જમીન લેવા એવી નહીં અને આ જમીન રાખાવી નહીં. એવું છે તો આપણે આમાં જમીન નહીં ખરીદી હતી એમાં હું બાપે તો સંસ્કાર નહીં આલ્યા. આજકાલના છોકરા કેવા થઈ ગયા છે? રઘુજી જોઈ આ છોકરાના ને એમના મા બાપે વહેતા મેલ્યા છે. એમના મા બાપને ખબર ના પડે અત્યારે આ બાઈક હાલી દેવાય આ કોકને વગાડથી રસ્તામાં કોકનું છોકરું બોકરું પીની નોખશે તો બી હાલ મને વગાડતા રહી ગયા. શું કરું ગેંડાલજી યાર મારે આખી જિંદગીની કમાણી લઈ જાય રે. વાત સાચી પણ તમારે એટલા બધા પૈસા તો તમારે જયલા અંગાત લઈને ના જવાય તમારે. પણ જયલો બચારો નોકરી ના જાય એ નોકરી ગયો તો એટલો અને હું એકલો ઘેરથી નીકળી ગયો પછી. ભલે જયલો નોકરી ગયો પણ કોકનું સાધન કરીને તમારે જવું હતું ને. હા હા બધી વાત તમારી સાચી પણ હું કરું હું બળબડ ના જાઉં છું એકલા નીકળા. હા પહાડજી રઘુજી હારુજી તમે મળી ગયા. આ તો જબર બનાવ બની ગયો. બોલો ભાઈ શું બનાવ બન્યો? આ ભમતા કાકા ને પૂછો ખાલી તમે. શું થયું ભમતા કાકા? અરે પહાડજી હું આવતો તો બેંક માંથી બરોબર. પણ ભમતા કાકા અત્યારે તમે ચો હેડ્યા? અમે જઈએ એમને હોધવા. બરોબર. થોડા સાઈડમાં આવી જાઓ રોડ પર. એટલે પહાડજી એમાં કેવું ખબર હે? એ બધા કાકાને કીધું આ ચોરો રહ્યા ને ભલે આપણું પાકીટ લઈ ગયા પણ એક ચોરીમાં એમનું પેટ ભરાય નહીં. એટલે એમને વિચાર હશે કે બીજો ચોક ચોરી કરીએ એટલે કોઈ આપણે પહાડ જઈએ અને એમને પકડીએ આપણે. એટલે કદાચ કોઈક બીજી ચોરી કરતા હોય ને આપણા હાથમાં આવી જાય તો આપણું બેગ આપણને મળી જાય. પણ ગેંડાલજી તમારી વાત સાચી છે. આમ તો તમે ચોકડ ફરશો કયો આપણું ગોમ ચેવડું મોટું છે એમ ચોર હાથમાં આવે ખરા? તમે મને કહો. મારું કેવું તો એમ છે કે આ બધું પડતું મેલો અને આપણે પોલીસ સ્ટેશને જઈએ અને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાઈએ તો કોક એનો રસ્તો નીકળશે અને પોલીસ એના ઉપર એક્શન લેશે. સાચી વાત છે પહાડજીની કેવું. એ વાત સાચી પહાડજી તમારી. સાચી વાત ને રઘુજી? સાચી વાત છે. મારું એવું કેવું છે લેડો અમે આવીએ તમ તાર અમે કહીશું પોલીસ ને હેડો. અરે પહાડજી મને તો યાર એક પાત્રો હતો એને તો મને જબ્બર માર્યો લાફે 2-3 લાફા જ કરી. બરોબર. પણ તમારે ધોન ના રખાય તમે એકલા ફૂટો ઈ હું લેવા એકલા જતા? પણ પહાડજી હું કરું યાર મારા છોકરાની બહુના દાગીના કરાવવાના હતા બરોબર. પહેણાવ તારા દાગીના આલ્યા નતા. આપણો વાયદો તો પૂરો કરવો પડે વેવાય નહીં યાર એટલા માટે કીધું કે કોકના અંગાત લઈને કોઈ સાધન બાધન લઈને તો જવું છું તો એ મોને નહીં. સાચી વાત છે. પણ ગેંડાલજી હું તમને વાતો કરી કે છોકરો નોકરી જતો રહ્યો અને હું મારી અંગાત આવું તો નહીં બને એટલા માટે. વાત છે તારી યાર. ભક્તા કાકા કોઈ ખબર હે કે મારા અંગાત આવું બનશે? હા એટલો હાલ હેડો તો પોલીસ સ્ટેશન જલ્દી. હા બાબા આપણે બહુ ગલીઓ પડી વળ્યા પણ જોય બહાર જવા દસતો નહીં. એ વાત તો તારી બરોબર પણ આગળ પોલીસ ઉભી જો અને આપણે જેનું બાઇક ચોર્યો ના એ જ છોકરો લાગે એને જ નાકાબંધી કરાવડાવી તો કશું વાંધો નહીં આપણે અહીં લઈ લે સીધા થઈ આપણે અહીંયા 2-3 કલાકની નાકાબંધી કરી હવે બીજો રસ્તો હે એ તો બાઈક લઈને જતા જ રહેવાના ને. આ ગામના 2 જ મુખ્ય રસ્તા છે. એક આવ્યો છે ને એક પેલો છે બરાબર. મને ખબર હતો આ કરી તો બીજો કોઈ રસ્તો છે બરોબર. પણ સાહેબ મારું એમ કેવું તમારી વાત બરોબર પણ એરા બાઈક બીજો નાખી અને બીજા રસ્તે નીકળી જાય તો આપણે તો હાથમાં નહીં આવવાની રહે. આ સુધી કદી એવું બન્યું નહીં કે ઇન્સ્પેક્ટર કાળુ સાહેબના હાથમાં કેસ આવ્યો હોય અને એ કેસ ફેલ જાય. બરોબર. અને તો તમને એવું લાગતું હોય તો આપણે તો આગળથી નાકાબંધી કરીએ. ના યાર આગળ જઈને જ કરીએ એટલે
ઠીક રહે. આપણે પોલીસ સ્ટેશન પર જવાની જરૂર નહીં, એટલે હમણાં સાહેબ બે શું હા ચશ્મા કાઢી જુઓ તો દેખાય તમને. સમજા કાકા, આપણે પોલીસ સ્ટેશન જવાની કોઈ જરૂર નહીં. આપણે સાહેબને જઈને બધી વાત કરવી. હા તો હેરો તા આવો આવો બટી સમજ આવજો. તમે આ રસ્તેથી આયા વો વો બે છોકરા તમને કાળો લુગડા વાળા મળ્યા ખરા, કાળા બુશર્ટ પહેર્યા હોય, કાળું બાઇક લઈને જતા હોય એવો છો? વો સાહેબ, એ અમુક રસ્તા મળ્યા ખરા અને આ રઘુજીને અમારે વગાડતા રહી ગયા. અને મને વગાડતા રહી ગયા. મેં તો છૂટો ઢેખારો માર્યો પણ બચી નાહી ગયા. બોલો કઈ બાજુ છે એવું તમને ખબર ખરી હો? આ બાજુ જાય છે સાહેબ. વડીલ અમે એક બે 3 કલાકથી નાકાબંધી કરીને ઉભા છીએ, આ બાદ તો આયા જ નહીં. એ પણ સાહેબ આપણે હું કહું, આપણે અમને થઈને ઉભા થાય એટલે સહી નીકળી ના જાય. એ આપણે એમને ફર્યા ત્યારે સહી નીકળી જાય તો આપણને શું ખબર. જો છોકરા ચિંતા ના કરે, ભલે આપણે આવડા ફરીને ઉભા રહ્યા બરાબર, પણ એ જતા રહે છે ને તો તું ચિંતા ના કરે, તાર બાઈક ચોઈ નહીં જવા દઉં. હા હા સાહેબ. સાહેબ તમે તમારી જ વાતો કરશો કે અમારી વાત હોભરજો? શું વાત હતી વડીલ કયો કર? અરે અમે પોલીસ ચોકી જ આવતા હતા ફરિયાદ કરવા માટે. કેમ ફરિયાદ કરવા માટે? અરે હું બેંકમાંથી આવતો હતો ને પૈસા લઈને, તે બે બાઈક વાળા તમે જે વાત કરી ને બિયાલ, એ બે બાઈક વાળા મને મારીને ઠેલો પડાવી લઈને જતા રહ્યો. જો સાહેબ હું નતો કહેતો, બાઈકે લઈ જાય આખી જિંદગીની કમાણી લઈને જતા રહે ચોર. જોયું ને રઘુજી, આજકાલના છોકરાને મજૂરી કરતા જોર આવે ને એટલે લોકોનું પડાઈ લેવાના ઈરાદા રાખે અને બસ ચોરીઓ કરતા શીખી જાય. સાચી વાત છે. જો વડીલ એમના કાળુ પાના પડશે દંડા એટલે ચારે દિશાના વાગી જશે ડંકા અને એના પડી જશે ઠંડા. સાહેબ અમે આપણે વાતો કરવાનું બંધ કરો અને આ બીજો રસ્તો હોય તે સાઈડ નીકળી જશે. એટલે વડીલ તમે ચિંતા કરશો નહીં, અને તમે આવ્યા છો બરાબર, એટલે તમે હેડો પોલીસ ચોકી, એટલે તમે ફરિયાદ નોંધાઈ દો એટલે મને એક્શન લેતા ફાવે અને આખા જિલ્લાની પોલીસને હું અટેન્ડ કરી નાખું એટલે ફૂલ નાકાબંધી થઈ જાય. બરાબર. એટલે તમારા પૈસા ચોઈ નહીં જાય ને આ છોકરાનું બાઈક એ ચોઈ જશે નહીં. બરોબર. અને સાહેબ આપણે હોય ચાંદના તમે ઉભા છો તો હજુ અહીંથી એના નીકળ્યા જ નહીં. ના વચ્ચે તો નહીં નીકળે. તો અમે તો રસ્તા મળ્યા હતા, અમને ભટકાવતા રહી ગયા અને આ બાજુ જ આવ્યા, પણ હજુ હું આ બાજુ નહીં આવ્યા. હવે આબાજ આવ્યા નહીં, પણ કદાચ બીજો કોઈ સોસાયટીનો રસ્તો પડતો હોય નીચે ચોઈ હેરી ગયો ખબર નહીં. આ તો વધો નહીં સાહેબ, અમે જે થઈ ગયું એ બનવા કારનું બની ગયું. આપણા ગામમાં આ 2 બનાવ બની જાય. આ ભમતા કાકાનું પાકીટ લઈ જા અને આ છોકરાનું બાઈક જતું. હવે હોય આપણે ઉભા રહીશું તો સાહેબ એનું કોઈ રસ્તો નીકળશે નહીં. અમે આવીએ પોલીસ સ્ટેશન, તમે ફરિયાદ લખી દો અને પછી તમારે જે એક્શન લેવી હોય લેજો.